અને આગળ વાત કરીએ, ગાંધીનગર મનપાના અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મનપાના અધિકારીઓનો ઉધડો લીધો છે। મનપાના અધિકારી પદાધિકારીઓને તેમણે ખખડાવ્યા છે। સ્થાનિકોની ફરિયાદને લઈને ખખડાવવામાં આવ્યા। તો ગાંધીનગર મેયરનો સમીક્ષા બેઠક હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો મુખ્યમંત્રીની બેઠકને સમીક્ષા બેઠક ગણાવી હતી। લોકોને તકલીફ ન પડે તેવી કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી છે। રસ્તાની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે। તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર મનપાનો ઉધડો લીધો। ગાંધીનગરમાં આગામી જે વરસાદ પડી રહ્યો છે એમાં ક્યાંય કોઈ જનતાને તકલીફ ના પડે એવી રીતના કાર્યો કરવા અને અમે એને સાહેબની સૂચના દ્વારા અમે અમારા તંત્રને પણ સાવચેત કરી દીધું છે અને દરેક જગ્યાએ ક્યાંય જનતાને કોઈ તકલીફ ના પડે એની અમે પૂર્વ તૈયારી પણ કરી લીધી છે। જેમ કે ખાડા ખૈયા રોડ રસ્તા ત્યાં પણ અમે પૂર્વ તૈયારી કરી છે અને જ્યાં ખાડા ખૈયા છે ત્યાં અમે વેટમેક્સ નાખીને લેવલ પણ કરી લીધું છે અને આગામી વરસાદમાં લગભગ જે આગામી તકલીફો પડી એટલી